તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી। અર્પણ, સૌથી મહત્વની વાત તે મુજબ ઘટનાઓ બને છે ત્યારબાદ તપાસ કરવામાં આવશે એ પ્રકારની વાતો આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ જો પહેલેથી જો તપાસ કરવામાં આવે આવી કોઈ ખેતરોમાં ચાલતી ફેક્ટરીઓ વિશે તો લોકોના જીવ ન જાય। બિલકુલ મિથુન, આ જે ઘટના બની છે દુર્ઘટના છે ખૂબ જ ગંભીર અને દુઃખદ છે, પરંતુ હાલ તો પોલીસ, ફાયર બ્રિગેડ અને વહીવટી તંત્રની એકમાત્ર પ્રાથમિકતા એ છે કે જે લોકો ઈજાગ્રસ્ત થયા છે, લગભગ 10 કરતાં પણ વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાની હાલ માહિતી મળી રહી છે। 8 લોકોના મોત થયા છે એ પણ કન્ફર્મ થઈ ચૂક્યું છે, પરંતુ જે ઈજાગ્રસ્ત છે તે આ આંકડો અલગ છે। એટલે ફાયર બ્રિગેડ અને અન્ય 108નો જે કાફલો પહોંચ્યો તે પૂર્વે કેટલાય લોકોને જુદી જુદી જગ્યાએ કહી શકાય કે સારવાર માટે લઈ જવાયા હતા। એટલે હજી તંત્ર આ માહિતી મેળવી રહ્યું છે કે કોણ કયા સંજોગોમાં કઈ જગ્યાએ ભરતી છે। એટલે એકવાર તમામનું લોકેશન મળે, તમામની ઓળખ થાય, તે બાદ આગળની કાર્યવાહી થશે। બીજી તરફ આપ જોઈ શકો છો વિસ્તારના જે ધારાસભ્ય છે બાબુભાઈ જાદવ સહિત અમદાવાદ શહેરના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ તમામ અહીંયા ઉપસ્થિત છે। જ્યારે ઘટના બની તેની નજીક સૌથી પ્રથમ તો રેપિડ એક્શન ફોર્સ પહોંચી હતી, કારણ કે વસ્ત્રાલ તેમનું જે સેન્ટર છે તેના એટલે પ્રાથમિક જે કામગીરી છે તે જ લોકોએ કરી હતી। રેસ્ક્યુ ઓપરેશન તેમને હાથ ધર્યું। એટલે આપ જોઈ શકો છો રેપિડ એક્શન ફોર્સના જે જવાનો છે, અધિકારીઓ છે તે પણ અહીંયા ઉપસ્થિત થયા। અને જે પ્રમાણે અત્યંત ખુલ્લા વિસ્તારમાં હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ આ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રના કાર્યક્ષેત્રમાં આવતો આ વિસ્તાર છે। હજી પણ જે આગ લાગી હતી તેમાં જે અવશેષો પડેલા છે તેમાંથી ક્યાંક હજી જે પૂઠા અને અન્ય મટીરિયલ હતું તેમાંથી ધુમાડા નીકળી રહ્યા છે। એટલે જે પ્રમાણે હાલમાં જે જોઈન્ટ કમિશનર પોલીસ છે આપણે તેમની પ્રતિક્રિયા મેળવીશું। કદાચ કેટવેલ નંબર વધી શકે છે। સર, જરૂરી સંસાધનો અહીંયા આગળ દેખાઈ રહ્યા છે, કેટલા વર્ષથી ફેક્ટરી ચાલતી હોઈ શકે છે અને આગળ હવે શું તપાસ કરો? અમે તપાસ કરીએ છીએ કે આ ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હતી, કોણ ચલાવતા હતા। અત્યારે આના જે ઓનર છે આની ડિટેલ અમને મળી ગઈ છે। પોલીસ આને શોધવાનો પ્રયાસ કરે છે ઓર પોલીસ દ્રઢ સંકલ્પ છે કે આમાં જે લોકો વાંક છે આના ઉપર યોગ્ય કાર્યવાહી BNS 105ના અકોર્ડિંગ પુરાણી જો IPC 304 છે આમાં ગુનો દાખલ કરવામાં આવશે। એક્સપ્લોઝિવ એક્ટની જે કલમો છે એ પણ લગાવવામાં આવશે અને કોઈ પણ લોક જે આમાં ઇન્વોલ્વ છે આને કોઈને છોડવામાં આવશે। સર, જિલ્લા વહીવટી તંત્રમાં છે કે AMC સિટીની હદમાં ચાકો સમગ્ર આ અત્યારે આપણે જોઈ શકીએ છીએ AMCના મેયરશ્રી પણ એ સ્થળ ઉપર હાજર છે। અત્યારે અમે આ નથી જોતા કે કોનો વિસ્તાર છે કોનો નથી। આપણે પહેલો પ્રયાસ આ કરીએ છીએ કે જેટલી પણ આપણે રેસ્ક્યુ કરી શકીએ એટલો કરીએ, લોકોને રિલીફ આપીએ, પછી અમે આગળ કાયદેસરની કાર્યવાહી કરીએ। તો મિથુન, જે પ્રમાણે સંયુક્ત પોલીસ કમિશનરનું કહેવું છે કે તેમની એકમાત્ર અગાઉ આપને કહ્યું તે મુજબ જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમને વહેલામાં વહેલી તકે સારવાર મળે તે માટેની છે। અને હાલ પોલીસને મળતી માહિતી મુજબ આ જગ્યા કોની હતી તે અંગે પણ પોલીસે તપાસ કરી અને જેના કોઈ માલિકીની છે તેના અહીંનો સંચાલક કોણ છે તેની માહિતી મેળવવાની શરૂઆત કરી દીધી છે। એટલે ટૂંક સમયમાં પોલીસ તે વ્યક્તિ સુધી પણ પહોંચી જશે। પરંતુ અહીંના જે દ્રશ્યો છે કે જ્યાં બ્લાસ્ટ થયો હતો તે કેવી પરિસ્થિતિ છે તે હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ। આ પાછળની તરફ આપ જોઈ શકો છો કે જે પ્રમાણે જે સ્થળે અહીંયા ધડાકો થયો, જે પ્રમાણે અહીંયા મટીરિયલ બનતું હતું, કારણ કે આ બિલકુલ આખો કહી શકાય કે ઘટના સ્થળ છે અને FSL અને પોલીસની મદદથી વિસ્તૃત તપાસ કરવામાં આવશે। તેને ધ્યાનમાં રાખીને અહીંયા આ વિસ્તારને હાલ થોડો કહી શકાય કે રિસ્ટ્રિક્ટેડ કરવામાં આવ્યો છે, જેથી કરીને પુરાવાનો કોઈ નાશ ના થાય। પરંતુ અહીંયા જ આ ફટાકડાનું પ્રોડક્શન થતું હતું અને અહીંયા જ અતિ વિશાળ ધમાકો થયો હતો, જેના વિડીયો પણ આપણે દર્શાવી રહ્યા છે કે કેટલે ઊંચે સુધી ધુમાડાના ગોટે ગોટા ઉપર ગયા હતા। એટલે નજીકના જ સમયમાં આ બીજી ઘટના છે। તાજેતરમાં ખેડા વિસ્તારમાં પણ આ જ રીતે ખુલ્લા વિસ્તારમાં ગેરકાયદેસર ફેક્ટરી ધમધમતી હતી। નસીબ જો કે તેનામાં કોઈનું મોત નહોતું થયું, પરંતુ આ ઘટનામાં તો 8 લોકોના મોત થઈ ચૂક્યા છે। એટલે જે રહેણાંક આખી ઓરડીઓ છે કે જ્યાં અહીંયા શ્રમિકો રહેતા હતા, મજૂરો હતા, તે સહિતના લગભગ 8 લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે। એટલે હાલ તંત્રની પ્રાથમિકતા હાલ જે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે કે જે જુદી જુદી સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હોય તેમની ઓળખ કરી તેમની સ્થિતિ શું છે તે જાણવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। બીજી તરફ આપ જોઈ શકો છો ફટાકડા બનાવવા માટેનું જે મટીરિયલ છે, જે તેના ખોખા છે તેનો મોટો જથ્થો પડી રહ્યો છે। બીજી તરફ કેમેરા પર્સનને કંઈ અંદર આવવાનો પ્રયત્ન કરે, પોટેશિયમ નાઇટ્રેટ આપ જોઈ શકો છો। આ પોટેશિયમ નાઇટ્રેટ
નો જથ્થો પણ અહીંયા પડેલો છે, સાથે જ અન્ય પૂઠા, અન્ય બીજું જે મટીરિયલ છે જોનેલ સ્ટીલ તે પણ મોટા પ્રમાણમાં પડેલું છે. એટલે બિલકુલ સુવ્યવસ્થિત રીતે આ મટીરિયલ અહીંયા ભેગું કરવામાં આવ્યું છે અને તે બાદ તેનું પ્રોડક્શન અહીંયા ચાલતું હતું. એટલે હાલ પોલીસે તમામ ઝીણામાં ઝીણી જે વિગતો છે તે મેળવી વધુ તપાસ હાથ ધરી છે. મિથુન. જી અર્પણ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. ત્યારે આ જે આ દ્રશ્યો છે જેમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આ પહેલા જે ઘટના બની હતી ખેડામાં, ત્યાં કોઈનું મોત થયું નહોતું, પરંતુ તે જગ્યા પણ ગેરકાયદેસર હતી. અને આ જે ઘટના જે થઈ છે તે ઘટનામાં 8 લોકોના જીવ ગયેલા છે. એટલે કે અહીંયા જે ધડાકો થયો, અહીંયા જે બ્લાસ્ટ થયો તે કેટલો ખતરનાક હશે તેનો અંદાજો આપ આ દ્રશ્યો પરથી લગાવી શકો છો કે દૂર દૂર સુધી જે આ સફેદ ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. 8 લોકોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે તમારા આજુબાજુ ક્યાંય પણ જો ફટાકડાની ફેક્ટરી હશે તો તેની પોલીસને જાણ કરો, કારણ કે વધારેમાં વધારે જે ફટાકડાની ફેક્ટરીઓ છે તે ગેરકાયદેસર ધમધમતી હોય છે. અને આ પ્રકારે જ્યારે તેમાં બ્લાસ્ટ થાય ત્યારે તંત્રને ખબર પડે છે કે આ ફેક્ટરીનું લાયસન્સ તો રદ થઈ ગયું છે અથવા તો લાયસન્સ લીધું જ નથી. ત્યારે સૌથી મહત્વની વાત એ પણ છે કે લોકોના જીવ જાય ત્યારબાદ તંત્ર સફાળું જાગતું હોય છે. અને હાલમાં જે રીતે અહીંયા 8 લોકોના જીવ ગયા છે અને બીજા જે ગંભીર ઘાયલ થયા છે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પરંતુ આ જે એક દ્રશ્ય જે મોબાઈલ કેમેરામાં કેદ થયેલું છે, જ્યારે બ્લાસ્ટ થયો ત્યારબાદના જે આ દ્રશ્ય છે જેમાં બ્લાસ્ટ થયા બાદ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. અને મહત્વની વાત એ પણ થાય છે ફાયર સેફટીના નિયમોનું શું. ફાયર સેફટીના નિયમો, આ બધી ફેક્ટરીઓ ઘોળીને પી ગઈ છે. લાયસન્સ રદ થયું છતાં કેમ ચાલતી હતી ફેક્ટરી, કોના પ્રતાપે ચાલતી હતી? 8 લોકોના મોતના કોણ જવાબદારી લેશે? 8 લોકોના મોતની જવાબદારી હવે કોણ લેશે? ફાયર સેફટીના નિયમોનું પાલન કેમ ના થયું? શું માત્ર કોઈ ક્લાસીસોએ જ ફાયર સેફટીના નિયમોનું પાલન કરવાનું છે? મુખ્ય જવાબદારો સામે કડક કાર્યવાહી ક્યારે થશે? ત્યારે એએમસીના જવાબદાર અધિકારીઓ કેમ ઊંઘતા ઝડપાયા છે? ત્યારે એએમસીને કેમ ખબર નહોતી કે અહીંયા લાયસન્સ કેન્સલ થયું છે છતાં પણ ફેક્ટરી ધમધમી રહી છે? લાયસન્સ રદ થયું છતાં કેમ આ ફેક્ટરી ચાલતી હતી? કોના પ્રતાપે આ ફેક્ટરી ચાલતી હતી? લાયસન્સ રદ થયું હોવા છતાં પણ આ રીતે ફેક્ટરી ચાલતી હતી અને 8 લોકોના મોત થયા.